સુરતમાં વોર્ડ નંબર 10 માં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ, દુર્ગાવતીબેનનું ફોર્મ અંતિમ સમય રદ થયું. કોંગ્રેસે મેન્ડેટ જમા ન કરાવતા ફોર્મ રદ કરાયું. ફાઇનલ લિસ્ટમાં નામ હોવા છતાં મેન્ડેટ જમા કરાવ્યું ન હતું. અંતિમ સમયે અન્ય મહિલાને મેન્ડેટ આપતા વિવાદ વકર્યો. આક્રોશિત થયેલી દુર્ગાબેને આત્મહત્યાની ચીમકી આપી. કોંગ્રેસ પ્રમુખે અત્યાર સુધી અંધારામાં રાખ્યા હોય તેવો આરોપ લગાવ્યો છે. તો વોર્ડ નંબર 10 માં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીનો આજે દિવસ છે, ત્યારે વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જે આપનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, શું કારણ? એનું મેન્ડેટ સુરત શહેરના વિપુલ ઉધનાવાલા છે, એને મારું મેન્ડેટ જમા નથી કર્યું અને મને જાણ એવી કરવામાં આવી હતી કે મેં મેન્ડેટ જમા કર્યું છે અને મેં ફોર્મ ભરવામાં આવ્યું હતું ત્યારે મેં એમને જાણ કરી કે મેં ફોર્મ ભરી દીધું છે. એટલે કે ઓકે બેન, ડન થઈ ગયું તમારું. કે કયા વોર્ડમાંથી આપ ચૂંટણી લડવા માટે હતા અને અંદરથી શું કહેવામાં આવ્યું? મારું સુડા ભવનમાં હતું, ચૂંટણી અધિકારીનું મારું સુડા ભવનમાં હતું. હું વોર્ડ નંબર 10માંથી લડું છું ચૂંટણી. મારું નામ દુર્ગા નિષાદ છે. એટલે વિપુલભાઈએ ક્યાંક ને ક્યાંક આડતરું મેન્ડેટ નથી આપ્યું. વિપુલભાઈને સોચી સમજી ચાલશે આ રહીએ બસ. વિપુલભાઈએ નથી જમા કર્યું તો એમનો જ વાંક છે ને, કેમ કે ગેમ એ સાથે રમી ગયા. હું જ્યારે ફોર્મ જમા કરીને બહાર નીકળી તરત મેં વિપુલભાઈને ફોન કર્યો કે વિપુલભાઈ મેં ફોન જમા કરી દીધો. ઓકે બેન, વાંધો નહીં. તો એમને જાણ થવી જોઈએ કે તમારું મેન્ડેટ જમા નથી થયું તો તમે શું કરો ફોર્મ જમા કર્યું? હા, ટેલિફોન જાણકારી મેં પોતે જાણકારી આપી છે. વિપુલભાઈ સાથે હમણાં કઈ વાતચીત થઈ? હમણાં મેં વિપુલભાઈને વાત કરી તો કે મને દલીલ નહીં કરો, મારી સાથે વાત નહીં કરો, હવે પતી ગયું, તમે ફોન નથી ઉપાડ્યો, તમે આમ. અને હું કોઈ દિવસ હું ધંધાવાળી માણસ છું તો હું કોઈને ફોન ના ઉપાડી એ વાત બને જ નહીં મારું. હવે કઈ રીતે કોંગ્રેસનો વિરોધ? ન્યાય જોઈએ છે મને, મારે ચૂંટણી લડવી જ છે. વિપુલભાઈને કંઈ બી કરો, ચૂંટણી લડું ને હું આત્મહત્યા કરી દઈશ. તાપીમાં જઈને ભૂસકો મારીશ તો તમે બધી જવાબદારી વિપુલની છે, કોંગ્રેસ પાર્ટી તરફથી છે. તો આ મસ્તા વોર્ડ નંબર 10માંથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસ દ્વારા જે મેન્ડેટ છે તે મેન્ડેટ જમા કરાવવામાં આવ્યું નથી, જેને કારણે તેમનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. હાલ તો ઉમેદવાર છે તેમના દ્વારા ધમકી આપવામાં આવી છે કે તેઓ આપઘાત કરી લેશે. કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.